ફાઇનલી હવે અમે દ્રોણેશ્વર મહાદેવના મંદિરે જઈએ છીએ, તો બન્યા રહેજો અમારા બ્લોગમાં। તો નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક પણ કરી દેજો। તો તમે પણ દ્રોણેશ્વર મહાદેવના મંદિરે આવ્યા હોય તો કમેન્ટ કરી દેજો। દ્રોણેશ્વર મહાદેવ ગીર ગઢડા હજારો વર્ષથી શિવલિંગ પર જળધારા થાય છે। કેવો લાગ્યો અમારો બ્લોગ? લાઈક સબસ્ક્રાઈબ કરતા જાજો।